નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર તમારી જે આગળ આવનારી જ્ઞાન સાધના પરીક્ષા છે, આ જ્ઞાન સાધના પરીક્ષામાં SAP વિભાગમાં અત્યાર સુધીમાં મિત્રો આપણે 1 થી લઈને 80 પ્રશ્ન એટલે કે 1 થી લઈને 81 પ્રશ્ન આને પણ આપણે ગણી લઈએ તો 1 થી લઈને 81 પ્રશ્ન મિત્રો આપણે ગઈકાલના લાઈવ લેક્ચરમાં સોલ્વ કરી ચૂક્યા છે. પરંતુ એમાં કેટલીક ઇન્ટરનેટની નેટવર્કની ઇસ્યુ આવતા આપણે મિત્રો એ વિડીયો પછી કટ કરવો પડેલો હતો, એટલે બધા જ ક્વેશ્ચન આપણેથી સોલ્વ થઈ શક્યા નથી. એટલે હવે પછીના 82 થી લઈને આગળ જે કંઈ પણ પ્રશ્ન આવવાના છે એ બધા જ પ્રશ્નોને આપણે આ વિડીયોની અંદર કમ્પ્લીટલી સંપૂર્ણપણે સોલ્વ કરવાના છે. એની જે કંઈ પણ થિયરી છે, એના જે કંઈ પણ દાખલા છે, આ બધી જ વસ્તુ તમને સોલ્વ કરાવવાનો છું, જેના કારણે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે ને તો પણ તમને તો સોલ્વ કરી શકો એવી રીતે આપણે બધું જ કમ્પ્લીટલી ક્લિયર કરવાનું છે. ચલો મિત્રો, વિડીયો પૂરેપૂરો જોજો, તમને બધા જ પ્રશ્નોમાં ખૂબ મજા આવશે, તમને ઘણું બધું શીખવા પણ મળશે. ચલો આગળના શરૂઆત કરીએ પ્રશ્નથી. તો 82 નંબરનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? સરદાર પટેલ, ડોક્ટર આંબેડકર, જવાહરલાલ નહેરુ કે પછી રાજેન્દ્ર પ્રસાદ? તો યાદ રાખજો મિત્રો, ભારતના પ્રથમ વડાપ્રધાન જે છે એ જવાહરલાલ નહેરુજી હતા. બરાબર છે. અને મિત્રો, સરદાર પટેલને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. ગૃહમંત્રી કોણ હતા પહેલા? તો એ છે સરદાર પટેલ. અને કોણ વડાપ્રધાન બન્યા? તો એ છે જવાહરલાલ નહેરુ. આગળનો પ્રશ્ન, ભારતને સ્વતંત્ર સમાજવાદી ધર્મનિરપેક્ષ દેશ કયા દસ્તાવેજમાં કહેવાયો છે? કે ભારત જે છે એ ભાઈ સ્વતંત્ર છે, સમાજવાદી છે, ધર્મનિરપેક્ષ છે. તો આ બધું જે કહેવામાં આવ્યું છે એ કયા દસ્તાવેજમાં કહેવામાં આવેલું છે? કાયદામાં, સંવિધાનની પ્રસ્તાવનાની અંદર, અધિનિયમમાં કે પછી નીતિમાં? તો મિત્રો, જે સંવિધાનની પ્રસ્તાવના છે, જેને આપણે પ્રેમથી આમુખ એવું કહીએ છીએ, આ આમુખની અંદર એટલે કે સંવિધાનની પ્રસ્તાવનાની અંદર આ બધી વસ્તુ જે છે ભારત માટે કહેવામાં આવેલી છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. પંચવર્ષીય યોજનાનો હેતુ શું હતો? તો મિત્રો, 1955 પછીથી દર 5 વર્ષે એટલે 1955 થી 1960, 1960 થી 1965 આવી રીતે મિત્રો દર 5 વર્ષે સરકાર યોજનાઓ બહાર પાડતી હતી, જેના કારણે ધીમે ધીમે દેશનો વિકાસ થાય. તો એનો હેતુ શું હતો? તો કે ભાઈ દેશના વિકાસ માટેનું આખું આયોજન કરવું. એને સલંગ મિત્રો 50 વર્ષ કે 20 વર્ષનું તો આયોજન કરવું શક્ય નથી અને અઘરું પણ પડે. તો એના કારણે મિત્રો 5 વર્ષ માટે, વધારે લાંબા સમય માટે નહીં પણ 5 વર્ષના ગેપમાં આ 5 વર્ષમાં શું આગળ કરવાનું છે એના માટેનું પ્લાનિંગ થતું હતું, જેને પંચવર્ષીય યોજના કહેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ આગળનો પ્રશ્ન, ગ્રીન રેવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ઉદ્યોગ, ખેતી, શિક્ષણ કે પછી આરોગ્ય? તો સિમ્પલ છે મિત્રો કે હરિત રંગ ક્યાં જોવા મળે? તો કે આપણને ખેતીમાં જોવા મળે. હે ને, ખેતીનો કયો રંગ હોય? તો ખેતી માટે હંમેશા મિત્રો આપણે કહીએ છીએ વનસ્પતિ એટલે કે લીલો રંગ હોય. લીલો એટલે કે હરિત, મતલબ કે હરિત ક્રાંતિ જે છે એ ખેતીના ક્ષેત્ર સાથે સંબંધિત છે. જ્યારે તમને પૂછે કે શ્વેત ક્રાંતિ જે છે, શ્વેત ક્રાંતિ એ શાનું ક્ષેત્ર છે? તો જે શ્વેત ક્રાંતિ છે એ દૂધ અને દૂધની બનાવટો, ડેરી, હે ને, પશુપાલન, આ બધી વસ્તુ સાથે સંબંધિત છે શ્વેત ક્રાંતિ. આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. સંસાધન એટલે શું ભાઈ? સંસાધન કોને કહેવામાં આવે? કુદરતી વસ્તુને કહેવામાં આવે, ઉપયોગી વસ્તુ હોય જે માનવની જરૂરિયાતને પૂરી કરે એને કહેવાય, કે પછી પાણીને, કે પછી જમીન? તો મિત્રો, જે મનુષ્યની જરૂરિયાતોને પૂરી કરતું હોય એવી તમામ વસ્તુ, એવા તમામ સાધનો, એવા તમામ પરિબળો જેને સંસાધન કહેવામાં આવે, એટલે કે મનુષ્યની, માનવની જે જરૂરિયાતો છે એને પૂરી કરે એને સંસાધન કહેવામાં આવે છે. ડન છે. ચાલો આગળ વધીએ. સંસાધનના કેટલા પ્રકાર છે? 2 હોય, 3, 4 કે 5? તો મિત્રો યાદ રાખજો, સંસાધનના 3 પ્રકાર પાડવામાં આવે છે. સંસાધનના 3 પ્રકાર પાડવામાં: ખનિજ, જંગલ અને પાણી. ખનિજ, જંગલ અને પાણી. આગળ
નવીનીકરણ પામતા સંસાધનને શું કહેવામાં આવે? જે સંસાધન નવીનીકરણ પામે, જે સંસાધન એકવાર પતી ગયા પછી ફરીવાર બીજી વાર બની શકે, એટલે કે ક્યારેય ખૂટતું નથી, ક્યારેય ખૂટી શકે નહીં, એવા ખૂટી ન શકે એવા સંસાધનને નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. કોલસો તો કે ભાઈ ખૂટી જવાનો છે ભવિષ્યમાં. પેટ્રોલિયમ તો કે ભાઈ એ પણ ખૂટી જવાનું છે. ગેસ પણ ખૂટી શકે છે. સૂર્ય ઉર્જા, સૌર ઉર્જા જે છે મિત્રો, એ ભવિષ્યમાં પણ ખૂટવાની સંભાવના નથી, જેને નવીનીકરણ પામતા સંસાધન કહેવાય છે. આગળ વધીએ છીએ. માનવ સંસાધન શું છે? માનવ સંસાધન જમીન, પાણી, લોકો અને તેમની ક્ષમતા કે પછી ખનિજ? તો આવડી જવું જોઈએ. એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે લોકો અને તેમની ક્ષમતા, જેને માનવ સંસાધન કહેવામાં આવે છે. આગળ, સંસાધન સંરક્ષણ શા માટે જરૂરી છે? સંસાધનને બચાવવું શા માટે જરૂરી છે? તો કે નાશ માટે, ભવિષ્યને બચાવવા માટે, વેચાણ માટે કે પછી ઉદ્યોગ માટે? તો સિમ્પલ છે ભાઈ કે સંસાધનને બચાવવું કેમ જરૂરી હોય? તો કે આપણી ભવિષ્યની પેઢી માટે અથવા તો આપણા ભવિષ્ય માટે અને આપણા ભવિષ્યને બચાવવા માટે સંસાધન જે છે એનું સંરક્ષણ ખૂબ જરૂરી છે. ખનિજ ક્યાંથી મળે છે? ખનિજ પાણીમાંથી મળે, જમીન કે પૃથ્વીમાંથી મળે, હવામાંથી મળે કે વૃક્ષમાંથી મળે? તો આ પણ ખૂબ સિમ્પલ પ્રશ્ન કે ભાઈ ખનિજ જે છે એ જમીન અથવા તો પૃથ્વીમાંથી મળી આવે છે. રાઈટ છે. ચલો આગળ, કોલસોને કયું સંસાધન કહેવામાં આવે? નવીનીકરણ પામતું, અનવીનીકરણ પામતું, માનવ સંસાધન કે જળ સંસાધન? તો કોલસો છે એ ભવિષ્યમાં ખૂટી જવાનો છે, પતી જવાનો છે, અને એનો જથ્થો મર્યાદિત છે, માટે એ અનવીનીકરણ પામતું સંસાધન કહેવાય છે. નેક્સ્ટ, આગળ નવા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. એક જ મિનિટ મિત્રો. હા ચલો ઓકે. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? આ પ્રશ્ન તો આખો બંધ કરીને આવડી જવો જોઈએ ભાઈ કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો કહેવાય? તો કે દરેક ઉર્જા એ ક્યાંક ને ક્યાંક એકમાત્ર ઉર્જામાંથી બનેલી છે, એ છે સૂર્ય ઉર્જા. સૂર્ય ઉર્જામાંથી મિત્રો જળ ઉર્જા, પવન ઉર્જા અને બધી જ ઉર્જા ઉત્પન્ન કરતું હોય છે. એટલે સૂર્ય જે છે એ સૌર ઉર્જા, એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવાય છે. આગળનો પ્રશ્ન, પેટ્રોલિયમમાંથી શું મળે છે? પેટ્રોલિયમમાંથી અનાજ મળે છે, ઈંધણ મળે છે, પાણી મળે છે કે પછી લોખંડ મળે છે? તો પેટ્રોલિયમમાંથી મિત્રો ઈંધણ મળે છે. જેમ કે મિત્રો પેટ્રોલિયમમાંથી કેરોસીન પણ મળે, પેટ્રોલિયમમાંથી પેટ્રોલ પણ મળે, એમાંથી ડીઝલ પણ મળે, ઊંજણ તેલ પણ મળે, બરાબર છે, મીણ પણ મળે. આ બધી વસ્તુ જે છે મિત્રો એ પેટ્રોલિયમની પેદાશો છે, જે અલગ અલગ તાપમાને છૂટી પડતી હોય છે. રાઈટ. ચલો આગળ વધીએ. હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી કઈ ઉર્જાથી બને છે? હાઇડ્રો એટલે પાણી. હાઇડ્રો એટલે પાણી. તો પાણીમાંથી જે વિદ્યુત ઉત્પન્ન થાય છે શામાંથી બનતું હોય? તો કે પાણીના વહેવાના કારણે પાણીની ગતિ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે અને હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એટલે કે જળ વિદ્યુત ઉર્જા એવું કહેવાય ગુજરાતીમાં. જળ વિદ્યુત ઉર્જા, હે ને? ચલો સરસ, આગળ વધીએ. ભારતનું મુખ્ય આર્થિક ઉપાર્જન કયું છે? ભારત જે છે એ મિત્રો, ભારતમાં સૌથી વધુ લોકો કયું કામ કરે છે? ઉદ્યોગ, કૃષિ, વેપાર કે સેવા? તો આપણે નાનપણથી ભણતા આવ્યા છે કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, અથવા તો ભારત જે છે એ કૃષિ પ્રધાન દેશ છે. તમે જે સાંભળ્યું હોય, હે ને? તો સૌથી વધારે ભારતમાં લોકો શું કરે છે? ખેતી કરે છે, કૃષિ કરે છે. એટલે કૃષિ જે છે એ ભારતનું મુખ્ય આર્થિક ઉપાર્જન કહી શકાય. નેક્સ્ટ, ખરીફ પાક કયા ઋતુમાં થાય છે? ખરીફ પાક જે છે મિત્રો, ખરીફ પાક ચોમાસાની ઋતુમાં થાય છે, જેને ખરીફ પાક કહેવાય. શિયાળામાં જે થાય છે મિત્રો એને રવિ પાક કહેવામાં આવે. છે. નેક્સ્ટ, કપાસ એ કયો પાક કહેવાય? ખાદ્ય પદાર્થ કહેવાય, રોકડ પાક કહેવાય, અનાજ કહેવાય કે દાળ કહેવાય? તો કપાસને મિત્રો થયા પછી કોઈ ખાવામાં નથી આવતું, પણ ડાયરેક્ટ એને વેચી દેવામાં આવે અને સીધા જ આપણને પૈસા મળે છે, હે ને? જેમ ખેતરમાંથી કપાસ થાય તરત એને વેચી દેવામાં આવે અને પછી પૈસા મળે. મતલબ કે એને રોકડ પાક કહેવામાં આવે, હે ને? રોકડ પાક બીજા કયા કયા છે મિત્રો?
તો કે જો શેરડી છે, બરાબર છે મિત્રો, શેરડી છે, કપાસ છે, મગફળી છે, આ બધા જે છે, પછી ફૂલોની ખેતી કરે છે, ફૂલોની ખેતી, આ બધાને રોકડ પાક કહેવામાં આવે છે. આગળ સિંચાઈનો હેતુ શું છે? સિંચાઈનો હેતુ છે જમીનને ખોદવી, પાણી પૂરું પાડવું, ખાતર નાખવું કે પછી નિંદામણ. તો સિંચાઈનો મુખ્ય હેતુ છે પાણી પૂરું પાડવું. પાણી પૂરું પાડવું એ સિંચાઈનો મુખ્ય હેતુ છે. નેક્સ્ટ, ગ્રીન રેવોલ્યુશનથી શું વધ્યું છે? ગ્રીન રેવોલ્યુશનથી શું વધ્યું છે? ઉદ્યોગ વધ્યા છે, પાક ઉત્પાદન વધ્યું છે, પાણી વધ્યું છે કે જમીન વધી છે? તો સિમ્પલ છે, ગ્રીન રેવોલ્યુશન એટલે કે હરિત ક્રાંતિથી પાકના ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. બરાબર છે મિત્રો. ચાલો આગળ વધીએ નવા પ્રશ્ન તરફ. ચલો હવે આગળના જે પ્રશ્ન મિત્રો આપણે સોલ્વ કરવાના છે એ બધા પ્રશ્નો હવે તમારા ગણિત વિષયના આવશે. કયા વિષયના આવશે મિત્રો? તો કે ગણિત વિષયના જે પ્રશ્નોના જવાબ છે એ આપણે હવે આ વિડીયોની અંદર આપણે આ આગળના પ્રશ્નોમાં આપણે સોલ્વ કરીશું. ચલો, નીચેનામાંથી કઈ સંખ્યા સમમેય સંખ્યા છે? હવે મિત્રો સમમેય સંખ્યા કોને કહેવામાં આવે એ તમને ખબર હોવી જોઈએ. સમમેય સંખ્યા એટલે મિત્રો ઉપર એક સંખ્યા હોવી જોઈએ અને છેદમાં એક સંખ્યા હોવી જોઈએ. જેમાં નિયમ એવો છે કે p જે છે એટલે ઉપરની સંખ્યા જે હોય ચાલે, પણ નીચે જે સંખ્યા છે એ q જે છે એ ક્યારેય 0 ન હોવો જોઈએ. તો એવી સંખ્યાને સમમેય સંખ્યા કહેવાય. તો કે જો આ વર્ગમૂળમાં 2 છે એને અસમમેય સંખ્યા કહેવામાં આવે, પાઈ છે એને પણ અસમમેય સંખ્યા કહેવાય, અને √5 છે એને પણ અસમમેય સંખ્યા કહેવાય. પણ આ જે 3/4 મતલબ કે p/q સ્વરૂપમાં છે એટલે 3/4 એ મિત્રો સમમેય સંખ્યા છે. રેડી, આગળ વધીએ. સરવાળો કરવાનો છે આપણે. તો જોજો 2/3 વત્તા 1/6. અહીંયા કરી દેવામાં આપણે ક્રોસ ગુણાકાર. 6 ગુણ્યા 2 કરો એટલે 6 દુ 12, 3 ગુણ્યા 1 કરો એટલે 3 એકા 3, અને છેદમાં ગુણાકાર 3 છંગ 18. ચલો 12 વત્તા 3 કરો તો કેટલા આવે? 15. 15/18. હવે આના ભાગ 3 થી પડી શક્યા છે. 3 પંચા 15 અને 3 છંગ 18. અહીંયા 3 ઉડી જાય તો લાસ્ટમાં બચશે 5/6. 5/6 દેખાય એ તમારો જવાબ ગણાશે. હે ને? તમારે પણ આવી ગણતરીઓ ફટાફટથી રફમાં કરવાની રહેશે. આગળ ફરીથી 5/7 એમાંથી આપણે 2/7 કરવાનું. અહીંયા મિત્રો આપણે ક્રોસ ગુણાકાર કરીએ નહીં. કેમ નહીં કરીએ ખબર છે? કેમ કે છેદ જો આપણને મિત્રો સમાન આપેલો હોય, જો છેદ આપણને સમાન આપેલો જ હોય તો સીધું આપણે 5માંથી 2 કાપી દેવાનું. તો કેટલા વધે? 3. અને કોણ કોમન છે? છેદ તો કે 7. તો 3/7 આપણો જવાબ આવશે. એટલે અહીંયા ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. આગળ સમમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય છે? સમમેય સંખ્યા જે હોય છે મિત્રો મતલબ કે p/q સ્વરૂપમાં છે. હવે જો આપણે આનું દશાંશ સ્વરૂપ કરી દઈએ એટલે કે જે પોઈન્ટમાં જવાબ લાવીએ પોઈન્ટમાં, તો આ સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે? તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે સમમેય સંખ્યા હોય એ કાં તો આગળ વધ્યા જ કરતી હોય, કાં તો કેટલીક સંખ્યા પછી સ્ટોપ પણ થઈ જાય. મતલબ કે બંને વસ્તુ થઈ શકે. આને આવર્ત કહેવામાં આવે, આને શાંત કહેવામાં આવે, એટલે સમાપ્તિ કહેવામાં આવે. મતલબ કે સમાપ્ત અથવા આવર્તિત. સમમેય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય છે? સમાપ્ત અથવા આવર્તિત. જ્યારે અસમમેય સંખ્યા હોય તો અસમમેય સંખ્યાની અંદર અનંત અને અનાવૃત હોય છે. આગળ 0 નો વિપરીત એટલે કે 0 નો વિરોધી શું છે? વિરોધી મતલબ કે પ્લસનું માઇનસ કરી દેવાનું અને માઇનસનું પ્લસ કરી દેવાનું. પણ મિત્રો જે 0 છે એ 0 પ્લસ પણ નથી અને 0 માઇનસ પણ નથી. મતલબ કે 0 નો કોઈ વિપરીત હોય નહીં. હે ને? ચલો આગળ વધીએ. હવે આપણે એક ચલ સમીકરણો છે એ સોલ્વ કરવાના છે. અહીંયા આપણને સમીકરણ આપેલું જુઓ તમે, 2x વત્તા 3 બરાબર 11. તો x ની કિંમત શું આવશે? ચલો કરી દઈએ ફટાફટ. 2x ના 2x રહેવા દો,
અહીંયા 11 છે તો 11 અને +3 જે છે એ -3 થઈ જશે. 11 માંથી મિત્રો 3 કાપો તો કેટલા વધશે? 8 વધશે. તો x બરાબર 8/2. 2 ચોક 8 થાય, મતલબ કે x બરાબર 4 આપણો જવાબ થશે. 4 દેખાય છે? જી દેખાય છે સાહેબ, ટીક મારો એને. આગળ વધીએ. ફરીથી આપણે સોલ્વ કરવાનું છે આને કે x/2 બરાબર 5 છે. તો x ની કિંમત શું આવશે? તો આ જે 2 છે મિત્રો અહીંયા આવી જાય તો ગુણાકારમાં થઈ જાય, એટલે x બરાબર 5 ગુણ્યા 2. 5 ગુણ્યા 2 એટલે કેટલા આવે? 10. 10 તમારો જવાબ થશે. ચાલો ભાઈ, આમાં પણ ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. આગળ ઓકે, ફરીથી સોલ્વ કરવાનું છે ભાઈ. ચાલો સોલ્વ કરી દઈએ. 3x - 6 બરાબર 0. 3x ના 3x -6 છે, અહીંયા આવીને +6 થઈ જશે. તો x બરાબર 6/3 ઉડાવો તો 3 દુ 6 થાય, મતલબ કે x બરાબર આપણો જવાબ શું આવશે? 2 આવશે. રેડી? ચાલો 2 આપણો જવાબ બનશે, એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. નેક્સ્ટ, x + 7 બરાબર 15. તો x બરાબર 15/15 અને +7 શું બનશે? -7 બનશે. તો 15 માંથી 7 કાપો તો કેટલા વધે? 8 વધે. મતલબ કે અહીંયા આપણો જવાબ શું આવશે? બી, 8 આપણો જવાબ થશે. ચલો હવે પ્રશ્ન છે 110 નંબરનો પ્રશ્ન છે. સમીકરણ શું છે? સંખ્યા છે, સમાનતા દર્શાવતું નિવેદન છે, કે પછી કોણ એટલે કે ખૂણો છે, કે પછી આકાર છે? હવે મિત્રો તમે જોયું હશે કે સમીકરણ હોય તો એમાં વચ્ચે મિત્રો આવી રીતે તમને એરો આપેલો હોય. શું આપેલું હોય તમને? એરો. અથવા તો તમને આવી રીતે બરાબર આપેલું હોય. તો જ્યારે પણ તમને બરાબર આપેલું હોય તો બરાબરનો મતલબ છે કે સમાનતા બતાવતું નિવેદન. બરાબર મિત્રો, સમીકરણ હંમેશા શું હોય? સમાનતા દર્શાવતું નિવેદન હોય. એટલે કે ડાબા બરાબર જબા જે આપણે કરીએ છીએ, ડાબા જેવું ને જેવું જબા છે, જેને કહેવાય સમાનતા દર્શાવતું નિવેદન. આગળ, ચતુષ્કોણમાં કેટલી બાજુઓ હોય છે? ચતુષ્કોણમાં કેટલી બાજુઓ હોય છે? બહુ સિમ્પલ પ્રશ્ન. ચતુષ્કોણમાં 4 ખૂણા, 4 બાજુ અને 2 વિકર્ણો હોય છે. હે ને? 4 બાજુ, 4 ખૂણા અને 2 વિકર્ણો હોય છે. આગળ, ચતુષ્કોણના તમામ ખૂણાઓનો સરવાળો કેટલો છે? ચતુષ્કોણના તમામે તમામ ખૂણાનો સરવાળો કરો તો 360 જોવા મળે. કેટલા થાય મારા ભાઈઓ બહેનો? 360. આગળ, સમચતુષ્કોણમાં બધી બાજુઓ કેવી હોય છે? એટલે કે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુઓ સમાન હોય છે, એટલા માટે જ એને સમચતુષ્કોણ અથવા તો સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. આગળ, લંબચોરસમાં બધા ખૂણા કેટલા અંશના હોય છે? તો મિત્રો લંબચોરસ તમે જો કે આવી રીતે હોય તો લંબચોરસની અંદર બધા જ ખૂણા કેટલા અંશના હોય છે? તો કે બધા જ ખૂણા કાટખૂણા હોય છે. એટલે કે બધા જ ખૂણા 90 અંશના આપણને જોવા મળે છે. કમ્પ્લીટ. આગળ, ચોરસમાં કેટલા ખૂણા કાટખૂણા હોય છે? તો ચોરસમાં પણ મિત્રો બધા એટલે કે 4 ખૂણા કાટખૂણા હોય તો જ 90 + 90 + 90 + 90 કરો તો 360 થશે. બરાબર ને? આગળ, સરેરાશ એટલે કે મધ્યક. સરેરાશ એટલે કે મધ્યક, જેને ઇંગ્લિશમાં મીન કહેવામાં આવે, એ કેવી રીતે શોધી શકીએ? તો મિત્રો સરેરાશ શોધવા માટે, મધ્યક શોધવા માટે જે આપેલી છે એ બધી સંખ્યાનો સરવાળો કરવો પડે અને એ સંખ્યાના સરવાળાને ભાગવું પડે તે સંખ્યા વડે. એટલે કુલ સંખ્યાનો સરવાળો ભાગ્યા સંખ્યા. કુલ સંખ્યાનો સરવાળો ભાગ્યા સંખ્યા. નેક્સ્ટ, બહુલક શું છે? તો બહુલક એટલે મિત્રો જે વધારે વાર આવે છે, સૌથી વધારે વાર આવે છે એ સંખ્યા, જેને બહુલક કહેવામાં આવે. એટલે કે સૌથી વધુ વાર આવતી સંખ્યા, જેને બહુલક કહેવામાં આવે. આગળ, મધ્યસ્થ શું છે? પ્રથમ સંખ્યા, મધ્યમાં આવેલી સંખ્યા, છેલ્લી સંખ્યા કે મોટી સંખ્યા. તમે જો કે અહીંયા 1 2 3 4 અને 5 લખ્યા, તો આમાં સૌથી વચ્ચે કોણ આવે છે? મિડલમાં
તો સૌથી વચ્ચે જો કોઈ આવતું હોય તો એ છે 3, મતલબ કે 3 ને મધ્યસ્થ કહેવામાં આવે. એટલે મધ્યસ્થ એટલે ચડતા ક્રમમાં ગોઠવેલી સંખ્યામાં મધ્યમાં આવેલી સંખ્યા, હે ને. આમાં પાછો નિયમ છે મિત્રો કે સંખ્યા કેવી રીતે ગોઠવવાની છે, આપણે હંમેશા ચડતા ક્રમમાં ગોઠવવાની છે, લાઈનમાં ગોઠવવાની છે, યાદ રાખજો. આગળ બાર ગ્રાફ એટલે કે લંબ આલેખ શું બતાવે છે, આકાર બતાવે છે, માહિતી બતાવે છે, સંખ્યા બતાવે છે કે પછી કોણ બતાવે છે? તો મિત્રો લંબ આલેખ જે છે, બાર ગ્રાફ છે, એ હંમેશા માહિતી બતાવતું હોય છે. આગળ પાઈ ચાર્ટ શું બતાવે છે? તો પાઈ ચાર્ટ જે છે મિત્રો એ આવી રીતે ગોળ હોય તો આ ગોળમાં કેટલા કેટલા અંશનો ખૂણો બને એ ખૂણા પરથી ટકાવારી કાઢી શકાય, અને ટકાવારી કાઢ્યા પછી આપણને જે ભાગોનું પ્રમાણ છે ને એ મળી શકે, જેને પાઈ ચાર્ટ અથવા તો વર્તુળ આલેખ એવું કહેવામાં આવે છે, હે ને. પાઈ ચાર્ટ અથવા તો એને વર્તુળ આલેખ એવું કહેવામાં આવે છે. નેક્સ્ટ 12 નો વર્ગ. હવે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર છે. 12 નો વર્ગ કેટલો આવે? તો જોજો મિત્રો, તમને અત્યારે મેં વર્ગમૂળ કરાવવાનું પણ મોઢે કરાવી દઉં છું. તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ જે છે મિત્રો તમે કરી શકો. એકદમ સિમ્પલ ટેકનિક છે. જોજો કે મારે 12 નો વર્ગ પર શું કરવું પડે, તો જોજો અહીંયા 4 ખાના પાડી દેવાના, એટલે કે 1 નો વર્ગ કેટલો આવે? 1, પણ આપણે 0 1 કરવાનું, બરાબર છે, યાદ રાખજો. અને 2 નો વર્ગ કેટલો આવે? 4, પણ આપણે શું કરવાનું? 0 4, એટલે કે 2 2 સંખ્યામાં ગોઠવવાનું. ત્યાર પછી આ 3 3 સંખ્યાનો કરવાનો ગુણાકાર, જેને વચ્ચે મૂકવાની. તો 1 દુ દુ અને 2 દુ 4, એટલે અહીંયા 0 4 મૂકશું. પછી આનો સરવાળો કરી દેવાનો, 4 ના 4, 0 વત્તા 4 એટલે 4, 1 0 0 એટલે 1, એટલે 144 આપણો જવાબ થશે. તમે કોઈ પણ સંખ્યાનો વર્ગ આવી રીતે કરી શકો. જો આપણે કોઈ સંખ્યા લઈએ, જેમ કે મારે વર્ગ કરવો છે 36 નો, બરાબર છે. જોજો હોય તો 3 નો વર્ગ કેટલો આવે? તો કે 9 આવે, એટલે 0 9 કરી દેવાનું. 6 નો વર્ગ કેટલો આવે? 36 36 કરી દેવાનું. હવે આ 3 3 સંખ્યાનો કરવાનો ગુણાકાર, તો 3 છંગ 18 અને 18 દુ 36, બરાબર ને. તો કેટલા આવશે? 6 ના 6, 6 ને 3 9, 9 10 9 ને 3 11, 1196 આપણો થઈ ગયો 36 નો વર્ગ. તમે કોઈ પણ સંખ્યાનો મિત્રો આવી રીતે વર્ગ કરી શકશો. અહીંયા 169 છે. 169 નો વર્ગમૂળ શું આવે? તો 169 નો વર્ગમૂળ કેટલું આવશે? 13 આવશે, બરાબર છે, 13 આવશે. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, તમારે મિત્રો ખાસ 1 થી લઈને 25 ના વર્ગ અને વર્ગમૂળને ગોખી જ નાખવાના છે, બરાબર છે. પછી આમાં પછી આપણે ટ્રીક વાપરીએ એ બધું નહીં કરવાનું, એ તમને આવડવું જ જોઈએ, કેમ કે ધોરણ 9 અને 10 માં પણ તમને કામ લાગવાનું છે. એટલા માટે તમારે ખાસ 1 થી લઈને 25 ના વર્ગ અને વર્ગમૂળ અને 1 થી લઈને 10 ની સંખ્યાના ઘન અને ઘનમૂળને ખાસ તમે 1 કલાક બેસીને પણ આને સોલ્વ કરી દેજો, આને તમે ક્લિયર કરી દેજો. રેડી? આગળ પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળી શકે, જેને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે. તો જો 20 નું નીકળતું નથી, 30 નું પણ નીકળતું નથી, અને 35 નું પણ નહીં, પણ 25 નું વર્ગમૂળ કરો તો 5 આવે, મતલબ કે 5 ને પૂર્ણ વર્ગ સંખ્યા, 25 ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે. 25 નું વર્ગમૂળ કરતા 5 મળે છે, મતલબ કે 25 ને પૂર્ણ વર્ગ સંખ્યા કહી શકાય. ચલો 15 નો વર્ગ કેટલો આવશે મિત્રો? તો 15 નો વર્ગ 225 આવશે. મને બધા યાદ છે, મોઢે છે, એટલા માટે ફટાફટથી કરી શકું છું. તમારે પણ એવી રીતે કરવું હોય તો તમારે પણ યાદ કરી લેવાનું છે. આગળ વર્ગમૂળ 100. 100 નો વર્ગમૂળ કેટલું આવે? 100 એ કઈ સંખ્યાનો વર્ગ છે? 100 એ 10 નો વર્ગ છે. આગળ 3 નો ઘન કેટલો આવશે? 3 નો ઘન કરવો હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ને 3 વડે ગુણવું પડે. 3 તરી 9 અને 9 તરી 27, તો 27 દેખાય એ ત્યાં ટીક કરીને ભાગવાનું છે આપણે. નેક્સ્ટ 27 નું ઘનમૂળ કેટલું આવે? હમણાં જ જોયું. 27 નું ઘનમૂળ કેટલું આવે? તો કે ભાઈ 30 આવે. 27 એ કઈ સંખ્યાનો ઘન છે? તો કે 3 નો ઘન છે. આગળ 5 નો ઘન કેટલો આવે? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 5 5 25 અને 25 પંચા કરો તો 125. 125 ઓકે, સી આપણો જવાબ બનશે. નેક્સ્ટ 64 નું ઘનમૂળ કેટલું આવે? તો મિત્રો 64 નું ઘનમૂળ કરો તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4, મતલબ કે 64 નું ઘનમૂળ 4 આવે.
4 ચોક 16 અને 16 ચોક 64 આવે એટલા માટે. નેક્સ્ટ પૂર્ણ ઘન સંખ્યા કઈ છે કે જેનું ઘનમૂળ નીકળી શકે? તો 16 નું ન નીકળી શકે, 20 નું પણ ન નીકળી શકે અને 30 નું પણ ન નીકળી શકે. 27 એવી સંખ્યા છે કે જેનું ઘનમૂળ નીકળી શકે અને ઘનમૂળ કરતા કેટલા મળે? 3 મળે. જેથી 27 જે છે એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. આગળ વધીએ છીએ 131માં નંબરનો પ્રશ્ન. 20% ઓફ 200 એટલે કે 200 ના 20% કરવું હોય તો 200 ગુણ્યા 20 ટકાને સંખ્યામાં કરવા માટે ભાગ્યા 100 કરવા પડે. અહીંયા 2 0 ઉડી જાય તો શું વધશે? 20 ગુણ્યા 2 વધશે એટલે કે 40. મતલબ કે 200 ના 20% કરો તો 40 આપણો જવાબ આવે. નેક્સ્ટ 500 ના 10% કરવું હોય તો શું આવશે? તો કે 500 ગુણ્યા 10 ભાગ્યા 100 કરો એટલે 50 આવે. કેટલા આવશે? 50 આવશે. નેક્સ્ટ નફો એટલે શું કહેવાય? તો કે મિત્રો નફો એટલે શું? તો કે વેચાણ કિંમતમાંથી છાપેલી કિંમતને જો ઓછી કરી દેવામાં આવે, હે ને, વેચાણ કિંમતમાંથી છાપેલી કિંમતને જો ઓછી કરી દેવામાં આવે તો નફો મળ્યો કહેવાય. ચલો 100 પર 10%નું વ્યાજ એટલે શું? તો 100 પર 10%નું વ્યાજ એટલે સિમ્પલ છે, 100 ગુણ્યા 10 ભાગ્યા 100. જે વધે છે એ જ તમારો જવાબ એટલે કે 10 આપણો જવાબ આવશે. વ્યાજ બરાબર 10. આગળ ડિસ્કાઉન્ટ શું છે? ડિસ્કાઉન્ટ એટલે મિત્રો કોઈ સંખ્યા છે, કોઈ સંખ્યા, કોઈ રકમ, કોઈ કિંમત આપણને ઘટાડીને આપવામાં આવે છે. અમુક રૂપિયા ઘટાડવામાં આવે જેને આપણે વળતર પણ કહેતા હોઈએ તો એને મિત્રો ઘટાડો, કિંમતમાં ઘટાડો થાય જેને ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. રેડી? તો આ હતા મિત્રો આપણા કેટલાક વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયના પ્રશ્નો. હજી પણ કેટલાક ચેપ્ટર્સ બાકી છે. નેક્સ્ટ વિડીયોમાં આજ સાંજ સુધીમાં આપણે એ પણ બધા ક્લિયર તમને કરાવીને આપી દઈશું. તમારે માત્ર ને માત્ર મિત્રો મહેનત કરવાની છે અને તમારે જ્ઞાન સાધના પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લાવવાના છે. 120 માંથી મિત્રો મેક્સિમમ થાય તેટલા માર્ક્સ તમારે આમાંથી ખેંચવાના છે જેથી તમે મિત્રો મેરિટમાં આવી શકો અને 9 થી લઈને 12 સુધીની શાળામાં તમે મિત્રો સારી રીતે તમને ભણી શકો, તમને કેટલીક સ્કોલરશિપ પણ મળી શકે. એના માટે તમારે અત્યારે ખાસ મહેનત કરવાની છે. આવતીકાલ તમારી બધાની એક્ઝામ છે. બધાને બેસ્ટ ઓફ લક. બધાના સારામાં સારા માર્ક્સ આવે એવી તમામને શુભેચ્છા પાઠવું છું. મળીએ છે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી આપણે આવા જ બધા પ્રશ્નોની સાથે. ત્યાં સુધી મિત્રો બધા જ મસ્ત મજાની મહેનત કરતા રહેજો અને આગળ વધજો.